નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો 16 વર્ષથી નાના બાળકો નહીં ચલાવી શકે ફેસબુક, ઇન્સ્ટા કે યુટ્યુબ। ઓસ્ટ્રેલિયામાં કાયદો તૈયાર। મહિનાઓથી ફરાર રાજદીપસિંહ જાડેજાનો પોલીસ સમક્ષ સરેન્ડર। અમિત ખૂંટ આપઘાત કેસમાં છે આરોપી। ત્યારબાદ મિત્રો દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। શહેર કે જિલ્લામાં પ્રવેશતા વાહનોની સઘન તપાસ કરવામાં આવશે। સોમનાથમાં પોલીસ પર પથ્થરમારો જોવા મળ્યો। ગેરકાયદે ધાર્મિક બાંધકામના ડેમોલિશન સમયે બની ઘટના, સ્થિતિ કાબૂમાં। રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટમાં 8 લોકોના મોત। હાઈ લેવલ બેઠકોનો દોર શરૂ, કાર માલિકની અટકાયત કરવામાં આવી। દિલ્હી બ્લાસ્ટમાં પીએમ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ મૃતકો ઇજાગ્રસ્તોના પરિવારોને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। ત્યારબાદ મિત્રો દિલ્હી બ્લાસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહની કમિશનર સાથે બેઠક યોજાઈ અને કહ્યું તમામ એંગલથી તપાસ શરૂ કરો। બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસનું પ્રથમ સત્તાવાર નિવેદન સામે આવ્યું। કહ્યું રેડ લાઇટ પર કાર રોકાઈ પછી ધડાકો થયો। ત્યારબાદ મિત્રો સમાચાર બીજા એક સૌથી મહત્વના મળી રહ્યા છે। દિલ્હીના કરુણ દ્રશ્યો બ્લાસ્ટ નજરે જોનારાએ કહ્યું ઠેર ઠેર લોકોના મૃતદેહો વિખરેલા હતા। ત્યારબાદ મિત્રો પત્ની સાથે વિડીયો કોલ પર મરી જવાની વાત કરતા યુવાનોનો આપઘાત। મૂળ બિહારનો યુવક રણોલી ગામમાં છેલ્લા 6 મહિનાથી રહેતો હતો। ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનિજ ખોદકામ ઝડપાયું। 1 કરોડનો મુદ્દામાલ જપ્ત। દરોડામાં 2 જીસીબી અને 4 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા। ત્યારબાદ મિત્રો નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાઈ તો આંદોલનની ચીમકી। વેકેશનનું કારણ આગળ ધરી રૂટ બંધ કરાયો। પાક નિષ્ફળ જતા અરડોઈ અને રેવાણિયામાં 2 ખેડૂતોની આત્મહત્યા। કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના અનેક ખેડૂતોનું જીવતર ઝેર બનાવ્યું। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં ઓવર સ્પીડના કારણે સર્જાઈ રહ્યા છે અકસ્માત। દરરોજ 20 લોકો હોસ્પિટલ ભેગા થાય છે। BOL તરીકે કામ કરવા 51,000 કર્મચારીઓને ઓર્ડર આપવામાં આવ્યો। 3 વર્ષ કામગીરી કરતા શિક્ષકોને ઓર્ડર થતા વિરોધ કરવામાં આવ્યો। ત્યારબાદ મિત્રો સ્થળાંતર પછી પણ મતદારોના નામ યાદીમાં હયાત। ચૂંટણી પંચના આદેશને પગલે BLO દોડ્યા। અમરેલીમાં સલામત સવારી એસટી બસની અડફેટે દંપતી આવ્યું। મહિલાનું કમકમાટી ભર્યું મોત થયું। ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો। 6 શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું, જ્યારે વડોદરા 14 ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુ હેમ જોવા મળ્યું। સુરતમાં દુઃખદ ઘટના સામે આવી। ઓછા માર્ક્સ આવતા ધોરણ 12ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત જોવા મળ્યો। 2 ગુજરાતીઓના મોત, 4ને ઈજા પહોંચી। મહેસાણાના કડીના ભવપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયીથી 7 શ્રમિકો દટાયા। 1નું મોત, 2ની હાલત ગંભીર જોવા મળી। હિંમતનગરમાં ઊંચા વ્યાજે રોકાણના નામે 1.44 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી। 36 રોકાણકારો પોન્ઝી સ્કીમનો ભોગ બન્યા। ત્યારબાદ મિત્રો 5 વર્ષમાં કેન્દ્રની સરકારી ઓફિસોનો ભંગાર વેચી 4,100 કરોડની આવક। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। હરિયાણાના ગુરુગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થી ક્લાસમેટને મારી ગોળી। 2 સગીરાની અટકાયત કરવામાં આવી। યુદ્ધ માટે તૈયાર જ છીએ, શાંતિ મંત્રણા ભાંગી પડતા પાકિસ્તાન સામે તાલિબાનનો ખુલ્લો પડકાર કરવામાં આવ્યો। ત્યારબાદ મિત્રો પટનામાં પણ મોટી દુર્ઘટના સામે આવી। મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના 5 સભ્યોના કાળ ભરખી ગયો। ત્યારબાદ મિત્રો હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઇસ જેટના વિમાનનું એન્જિન ફેલ થતા કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। ફરીદાબાદમાં ડોક્ટરના ઘરેથી એમોનિયમ નાઇટ્રેટ સહિત 360 કિલો વિસ્ફોટ જપ્ત કરવામાં આવ્યો। મૌલવી સહિત 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી। ત્યારબાદ મિત્રો કેરળમાં વંદે ભારત ટ્રેનમાં RSS
આરએસએસના ગીત વગાડતા વિવાદ જોવા મળ્યો. મુખ્યમંત્રી આપ્યા તપાસના આદેશ. દિલ્હીમાં એક્યુઆઈ 300 ને પાર જતા શ્વાસ લેવામાં પણ મુશ્કેલી વધી. પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ 100 કરોડનું નુકસાન જોવા મળ્યું. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના ઘટી. 30 બાળકો સવાર સ્કૂલ બસમાં 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, જ્યારે મિત્રો એકનું મોત થયું. બ્રાઝિલમાં ભયાનક વાવાઝોડાએ કહેર વર્તાવ્યો. 6 લોકોના મોત થયા, 750 થી વધુ ઇજાગ્રસ્ત. અનેક ઇમારતો ધરાશાયી જોવા મળી. 2900 કિલો આઈઈડી મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું. 2 ડોક્ટર સહિત 7 લોકોની ધરપકડ. કાશ્મીરમાં મોટી આતંકી કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો. લોકસભા અને વિધાનસભામાં મહિલા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ, ટાઈમલાઈન પણ માંગી. મહારાષ્ટ્રમાં ફરી ઉથલપાથલ જોવા મળ્યું. બીએમસીમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત. ઠાકરે પવારને ઝટકો. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. તિરુપતિ મંદિરમાં પ્રસાદ ગૌભાંડ જોવા મળ્યું. 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચડતા રવ્યા. રૂપિયા 250 કરોડનું થયું ગૌભાંડ. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચાલુ કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયા. સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ. ત્યારબાદ મિત્રો અમેરિકામાં સ્ટાફ કામ કરવા તૈયાર નથી. 3300 ફ્લાઇટ કેન્સલ. શટડાઉનની ગંભીર અસર જોવા મળી. ઈરાનમાં ભયંકર દુકાળ જોવા મળ્યો. ડેમમાં 10% થી પણ ઓછો પાણી. તેહરાન શહેર ખાલી કરવું પડે તેવી પણ નોબત આવી. ત્યારબાદ મિત્રો સીએમ સાહેબ મારે વતન પાછા આવવું છે. અમેરિકામાં દત્તક લેવાયેલી ઓડિશાની છોકરીએ માગી મદદ. ત્યારબાદ મિત્રો ભાલ પ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતોનો એક જ પોકાર. દેવું માફ કરો. સરકારી પેકેજ સામે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો. ગાંધીનગરના અડાલજથી 3 શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી. 3 પિસ્તોલ, 30 કારતૂસ જપ્ત પણ કરાયા. ત્યારબાદ મિત્રો 1 ડિસેમ્બરથી શિયાળુ શસ્ત્ર વિપક્ષ સરનો મુદ્દો ઉઠાવશે સરકાર. સંસદમાં મહત્વના બિલો રજૂ કરવાની તૈયારીમાં. પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું. ભારત જડબાતોડ જવાબ આપવા રહે તૈયાર. મોહન ભાગવતનું મોટું નિવેદન સામે આવ્યું. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. દેવામાંથી બહાર નીકળવાની લાલચ આપી બોડેલીના અનાજના વેપારી સાથે ટોળકીએ 30 લાખ રૂપિયાની ઠગાઈ કરી. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી.